ઘણા પેરેન્ટ્સ વારંવાર પૂછ્યા કરે છે કે પહેલો રાઉન્ડ તો પૂરો થઈ ગયો, બીજો રાઉન્ડ બહાર પડશે, અત્યારે તો કઈ સ્કૂલમાં કેટલી સીટ અવેલેબલ છે અત્યારે 0 બતાવે છે, તો અમને કઈ રીતે ખબર પડશે? તો તમારે જો કોઈ ફિક્સ જ હોય કે મારે એરિયામાં મારે આ સ્કૂલમાં એડમિશન લેવું છે, તો તમે જે તે સ્કૂલમાં પણ જઈને પૂછી શકો છો કે સ્કૂલમાં સીટ અવેલેબલ છે, તો તમે એ પ્રમાણે બીજો રાઉન્ડ ખોલ્યો ત્યાં પર સિલેક્ટ કરી શકો છો. અથવા તો તમે બીજા રાઉન્ડની રાહ જુઓ, બીજો રાઉન્ડ બહાર પડશે, તમને ઓફિશિયલ વેબસાઇટ જે છે એ વેબસાઇટ તમે ખોલશો તો ત્યાં પોપઅપ દેખાશે, એના પર એપ્લિકેશન નંબર અને બર્થ ડેટ નાખશો એટલે સ્કૂલની લિસ્ટ ખુલશે. એ સ્કૂલની લિસ્ટમાં અવેલેબિલિટી બતાવશે. અવેલેબિલિટીમાં અવેલેબલ સ્કૂલમાં જે સીટ્સ અવેલેબલ હશે, પહેલા રાઉન્ડમાં જે એડમિશન નહીં લીધેલું હોય તો એ એમાં અવેલેબલમાં બતાવશે, તો જે તમને ત્યાં સ્કૂલમાં મળવા પાત્ર હશે તો ત્યાં મળી જશે. અને તમારે એ બધું ભરતા પહેલાં પણ તમારે જો વેબસાઇટ ખોલીને ચેક કરવું હોય તો અત્યારે ને બીજો રાઉન્ડ બહાર પડે ત્યારે તમે ચેક કરજો. કઈ રીતનું ચેક કરવાનું આવશે તે પણ હું તમને બતાવું, વિડીયોમાં જરૂરથી જોજો. ની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ ખુલશે, હજુ પણ કોઈ નવી સૂચના આવેલી નથી, એટલે જૂનું જ છે હજુ, એટલે બીજો રાઉન્ડ બહાર પડેલો નથી. બીજો રાઉન્ડ આ વીકમાં અથવા તો આવતા વીકમાં ગમે ત્યારે બહાર પડી શકે છે. તમારે થોડુંક નીચે આવવાનું રહેશે. જ્યારે બીજો રાઉન્ડ બહાર પડે ત્યારે તમારે અહીંયા આગળ સ્કૂલનું લિસ્ટ લખેલું છે. જુઓ, આ ક્વિક લિંક છે, એમાં સ્કૂલ લિસ્ટ. સ્કૂલ લિસ્ટમાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું ઇન્ટરફેસ, આ રીતનું પેજ ખુલશે. એમાં તમારે સ્કૂલની લિસ્ટમાં નામ આપવાના છે, કઈ ડિસ્ટ્રિક્ટ છે, કયો બ્લોક છે, પછી વર્ડ સિલેક્ટ કરવાનો અને ડાયઝ કોડ નાખવાનો છે કે નામ નાખવાનું. એ કરીને તમે સર્ચ મારશો એટલે આ રીતનું તમારે ખુલશે. આમાં લખેલું છે, જુઓ, આમાં મીડિયમ સીટ્સ 25% ને અવેલેબલ. આનો મતલબ શું છે કે મીડિયમ કયું, તો કે તમારું ગુજરાતી મીડિયમ હોય તો ગુજરાતી મીડિયમ બતાવશે, ઇંગ્લિશ મીડિયમ તો ઇંગ્લિશ મીડિયમ. અત્યારે ઇંગ્લિશ મીડિયમ છે. એમાં ગયા વર્ષે પહેલા ધોરણમાં 32 એડમિશન લીધેલા. હવે એ ગયા વર્ષના બેઝ પર અત્યારે 25% સીટ્સ અવેલેબલ રાખવાની, 25% સીટ આરટી માટે રિઝર્વ રાખવાની હોય છે. એટલે એના 25% એટલે 8 સીટ થઈ. હવે 8 સીટ હતી અને એડમિશન કેટલાએ લીધું છે, તો કે અત્યારે કોઈ નથી લીધું, 8 સીટ ખાલી છે, એટલે 8 અવેલેબલ બતાવે છે. સેમ એ રીતના આયરો બીજું જોઈએ. એમાં કઈ રીતનું છે કે ભાઈ ઇંગ્લિશ મીડિયમ હતું, 40 વિદ્યાર્થીઓએ ગયા વર્ષે એડમિશન લીધેલું, એટલે એના 25% એટલે 10 સીટ આ વખત અવેલેબલ હોવી જોઈએ. તો એ 10 સીટ ફૂલ થઈ ગઈ એટલે અહીંયા આગળ 0 બતાવે છે. એટલે આ જે 0 બતાવે છે, આ 0 બતાવે છે એટલે અત્યારે અહીંયા આગળ કોઈ સીટ અવેલેબલ નથી. અહીંયા આગળ 8 સીટ અવેલેબલ છે, અહીંયા 0 સીટ અવેલેબલ છે. એટલે તમને બીજા રાઉન્ડમાં આ રીતનું ખબર પડી જશે. એટલે તમે અંદાજો લગાવી શકશો અને એ સ્કૂલ સિલેક્ટ કરશો તો તમારે જો સ્કૂલમાં એડમિશન મળવા પાત્ર હશે તો એ સ્કૂલમાં તમને એડમિશન મળી જશે. ના ખબર પડે તો મને ડીએમ કરજો, હું જરૂરથી તમને જણાવીશ. અને આપણી એક વોટ્સએપ ચેનલ છે. વોટ્સએપ ચેનલમાં આરટીની બધી જ ઇન્ફોર્મેશન ત્યાં મૂકવામાં આવે છે. તો વોટ્સએપ ચેનલને બાયોમાં લિંક આપેલી છે, તેમાંથી જઈને જોઈન કરી લેજો. દરેક વસ્તુની માહિતી તમને વોટ્સએપ ચેનલ પર મળી જશે, એટલે જરૂરથી એ પણ જોઈન કરી લેજો. થેન્ક યુ.